છોટાઉદેપુરમાં રંગપુર, જોડાવાટ, ફેરકુવા, ખડકવાડા વિસ્તારમાં વરસાદ, મકાઈ, મગફળી, તુવેર સહિતના પાકને નુકસાનની ભીતિ. રાજકોટમાં વોર્ડ નંબર 12ના રહીશોનું ગંદા પાણીના સમસ્યાને લઈને પ્રદર્શન. કોંગ્રેસના ઉમેદવારે લોકો સાથે મુલાકાત કરતા ગરમાયું રાજકારણ. અમદાવાદમાં એનાલોગ પનીરના વેચાણ સામે કાર્યવાહી. વસ્ત્રાલમાં ભૈરવનાથ પંજાબી તડકા હોટેલ સીલ. ગોતામાં શ્રી કૃષ્ણા ડેરી અને નરોડાની રાધે ડેરીનો પનીરનો જથ્થો કરાયો સ્થગિત. સીઝફાયરથી સેન્સેક્સમાં 2700થી વધુ પોઈન્ટનો ઉછાળો. નિફ્ટીમાં 800થી વધુ પોઈન્ટનો ઉછાળો. શેર બજારમાં તેજી સાથે ખુલતા રોકાણકારોમાં ખુશીનો માહોલ. અમરેલીમાં મિત્યાણા પંથકમાં 4 કલાકમાં 7 ભૂકંપના આંચકા. વહેલી સવારે ભાડ, નાનુડી, ધજડી, સાકરપરામાં ધ્રુજી ઉઠી ધરા. અમરેલીથી 43 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ.